તો ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ પહેલું ચેપ્ટર વિદ્યુતભાર અને ક્ષેત્રો એમાં ઉદાહરણ 1.9 જેની આજે આપણે વાત કરવાના છે. આ જે દાખલો છે એ 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાઈ શકે છે. મોટા ભાગે તો આ 2 માર્કમાં જ પૂછાઈ શકે અથવા તો આવનાર જે 2 પાર્ટ છે A અને B એ બંનેને ઇન્ડિવિજ્યુઅલ છૂટા પાડીને MCQ માં પણ પૂછી શકે છે. એટલે આ 2 માર્કનો ક્વેશ્ચન સમજીને જ એમ તો ચાલવાનું. તો ક્વેશ્ચનમાં કીધું શું છે એને આપણે પહેલા સમજી લઈએ અને ગણતરી ચાલુ કરીએ. ઉદાહરણ 1.9 બે વિદ્યુત ભારો પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલમ. બે વિદ્યુત ભાર આપેલા છે, એક -10 માઇક્રોકુલમ અને બીજો +10 માઇક્રોકુલમ. એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. એ બંને એકબીજાથી 5 મિલીમીટરના અંતરે રહેલા છે. બંને એકબીજાથી 5 મિલીમીટરના અંતરે રહેલા છે. તો આપણે એને આ જે અંતર છે એ અંતરને 2a વડે દર્શાવી શકીએ, કેમ કે આ ડાયપોલની રચના બનેલી છે. એક ડાયપોલ કોને કહેવાય તો કે સમાન વીજભાર હોય, ચિહ્ન એમના જુદા જુદા હોય અને એકબીજાથી અમુક અંતરે દૂર કરેલા હોય. તો આ થઈ ગઈ ડાયપોલની રચના. તો આ ડાયપોલની રચના થાય તો આ જે 5 મિલીમીટર અંતર છે એ અંતરને આપણે 2a વડે દર્શાવી શકીએ. તો અંતર 2a બરાબર 5 મિલીમીટર. તો 5 ગુણ્યા 10⁻³ મીટર. મિલીને આપણે ઘાતમાં લખીએ તો 10⁻³ મીટર એમ લખાય. તો આ થઈ ગયું 2a. હવે આગળ વાંચીએ. પોર્શન A. આકૃતિ A માં દર્શાવ્યા મુજબ આકૃતિ A છે અને આ આકૃતિ B છે જે ચોપડીમાં ઓલરેડી આપેલી જ છે. તો એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી એટલે કે O થી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ. આ કેન્દ્ર O થી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા P બિંદુએ, આ જે P બિંદુ આવેલું છે ત્યાં, અને પોર્શન B કે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી B માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા. આ જે અક્ષને લંબ રેખા છે આ લંબ રેખાને આપણે શું કહીશું? વિષુવ રેખા. તો એ વિષુવ રેખા ઉપર O થી 15 સેન્ટીમીટર દૂર રહેલા આ જે 15 સેન્ટીમીટર દૂર રહેલો Q બિંદુએ, આ Q બિંદુ અને O બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે કે આકૃતિ A માં તમે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો ડાયપોલની અક્ષ પર, અને એ જ ડાયપોલની વિષુવ રેખા પર પણ 15 સેન્ટીમીટર અંતરે રહેલા Q બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. રકમ વાંચી લીધી, સમજી પણ લીધું, શું ગણતરી કરવાની છે એ બી જોઈ લીધી. હવે ગણતરીને શરૂ કરીએ. તો ચાલુ કરતા પહેલા કોઈ બી દાખલો હોય તો જે બી માહિતી આપેલી હોય એને પહેલા ભેગી કરવાની હોય. તો મારી પાસે એક તો પહેલા વિદ્યુત ભાર આપેલો છે. તો વિદ્યુત ભાર Q બરાબર 10 માઇક્રોકુલમ. માઇક્રોને હું ઘાતમાં કન્વર્ટ કરું તો 10⁻⁶ કુલમ એમ લખાય. હવે 10⁻⁴ ને 10⁻⁶. આધાર સરખો છે તો ઘાતોનો થશે સરવાળો. તો 10⁻⁴ - 6 એટલે 10⁻⁵ થઈ અને એકમ વિદ્યુતભારનો કુલમ. તો આ Q મળ્યું. પછી 5 મિલીમીટર એ આપણે 2a
દર્શાવી દીધું છે. હવે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલિક અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર, કેટલા સેન્ટીમીટર દૂર? 15 સેન્ટીમીટર. એટલે એ આપણને શું આપેલું છે? અંતર, જેને આપણે r વડે દર્શાવીએ છીએ. તો અંતર r બરાબર 15 સેન્ટીમીટર. હવે 15 સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 10 ની -2 મીટર. જેમ મિલીમીટરને ઘાતમાં કન્વર્ટ કરે તો 10 ની -3, માઇક્રોને કન્વર્ટ કરે તો 10 ની -6, એમ સેન્ટીમીટરને કન્વર્ટ કરે તો 10 ની -2 થાય. તો જેટલી માહિતી આપી હતી આપણને એટલી લખી દીધી. અહીંયા બી પોર્શનમાં પણ અંતર જે આ r છે એ 0 થી 15 સેન્ટીમીટર દૂર જ છે O થી, એટલે એના માટે પણ r આ જ રહેશે, q પણ આ જ રહેશે અને 2a પણ આ જ રહેશે. હવે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એના માટેના આપણી પાસે જે સૂત્ર છે જેને આપણે થિયરી પરથી તારવ્યા હતા એ સૂત્રનો ઉપયોગ કરીએ. તો પોર્શન એ માટે કે P બિંદુએ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર તો અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું E બરાબર 2kp upon r3. 2kp/r3. જેમાં 2 આપણને ખબર છે, k આપણને ખબર છે, p એ આપણે આ માહિતી પરથી શોધી શકીશું. r પણ આપણને આપી દીધેલું છે. હવે બીજો એક સવાલ કે આ સૂત્રનો ઉપયોગ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે 2a એ r કરતા ઘણું જ નાનું હોય. અહીંયા 2a એ r કરતા ઘણું જ નાનું હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ. તો જોઈએ, અહીંયા 2a 5 × 10⁻³ મીટર છે અને r 15 × 10⁻² મીટર છે. 10⁻³ અને 10⁻², બંનેમાં ઘણો ફરક પડે છે, એટલે કે આપણું 2a એ r કરતા નાનું છે, એટલે આપણે આ સૂત્રને ડાયરેક્ટ વાપરી શકીએ છીએ. હવે p ને શોધવાનું કામ છે આપણું. તો p ને ડાયપોલ મોમેન્ટ p બરાબર સૂત્ર પરથી 2a × q. 2a આપણી પાસે છે 5 × 10⁻³ અને q આપણી પાસે છે 10⁻5. હવે 5 ગુણ્યા અહીંયા આધાર સરખો છે 10, તો ઘાતોનો થશે સરવાળો, તો -3 -5 કેટલા થાય? -8. તો 5 × 10⁻8 કુલમ્બ ઇન્ટુ મીટર એ આપણી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ થશે અને એનું એકમ કુલમ્બ ઇન્ટુ મીટર. હવે આની વેલ્યુને આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળશે. માટે E બરાબર 2, k ની વેલ્યુ 9 × 10⁹, p ની વેલ્યુ 5 × 10⁻8 છેદમાં r3. r એટલે 15 × 10⁻² ની ક્યુબ. હવે આને આપણે કેલ્સીમાં ગણતરી કરીએ અને જોઈએ શું જવાબ આપે. તો 2 પહેલા તો જેટલા ઘાતવાર સિવાયના છે એની ગણતરી કરી લઈએ. તો કે 2 × 9 × 5 ભાગ્યા 15, ઘન છે એટલે 3 વખત ભાગ્યા 15 તો જવાબ 0.026 6 છે તો એને આપણે 6 7 એમ લખી શકીએ અને ઘાતોનો હવે
ગણતરી કરીએ તો 9 ઓછા 8 ઘાત, નીચે 2 ગુણ્યા 3 6 અને આગળ માઇનસ છે એટલે -6, નીચેની ઘાત કેટલી થઈ -6 અને ઉપર 9 ઓછા 8, તો 9 ઓછા 8 અને -6 ઉપર જાય તો +6, તો ટોટલ આપણી ઘાત થશે 9 ઓછા 8 +6 એટલે 7 ઘાત આવી. ફાઇનલ આન્સર આપણે લખી દઈએ કે ઈ બરાબર, હવે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને આપણે પહેલા આંકડા પછી ખસેડીએ. કેટલા આંકડા ખસેડ્યા? તો કે 2 આંકડા ખસેડ્યા. કઈ બાજુ ખસેડ્યા? તો કે જમણી બાજુ ખસેડ્યા. જ્યારે બી પોઈન્ટને આપણે જમણી બાજુ ખસેડીએ તો બાદબાકી કરવાની હોય ઘાતમાંથી. તો 2 કદમ જમણી બાજુ ખસીએ છે તો ઘાતમાંથી 2 બાદ કરવાના એટલે બની જશે આપણું 2.67 ગુણ્યા 10 ની 2 જમણી બાજુ ખસ્યા તો 10 ની 7 ઘાત ઓછા 2 એટલે કે 10 ની 5 ઘાત થઈ. તો આ આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું ક્યાં? પી બિંદુ પાસેનું. હવે કોઈ બી આન્સર આપણે લખીએ ત્યારે એનો એકમ લખો કમ્પલસરી હોય છે. તો ઈ નો એકમ શું થાય? ન્યૂટન પર કુલમ. તો એનો એકમ લખી દીધો. હવે બીજું કે ઈ સદિશ ભૌતિક રાશિ છે તો એની આપણે દિશાનું પણ વર્ણન કરવું પડે. તો એની દિશા વર્ણવવા માટે આપણને ખબર છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં આપણે આ જે સૂત્ર તારવ્યું છે એમાં દિશા કઈ લેતા? તો કે પી કેપ. પી કેપ એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? તો કે પી ની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય. એટલે કે એની દિશા કઈ થઈ? એ થી બી તરફની. એ થી બી તરફની, ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ એટલે એ બી તરફ. કોની દિશા? તો કે વિદ્યુત ક્ષેત્રની. કેમ વિદ્યુત ક્ષેત્રની? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે આ સૂત્રમાં ડાયપોલ મોમેન્ટની દિશામાં લઈએ છીએ અને ડાયપોલ મોમેન્ટની દિશા એ થી બી તરફની છે. હવે પોર્શન બી માટે તો બી માં શું કીધું છે કે આકૃતિ ડી માં દર્શાવ્યા મુજબ ઓ માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા એની પર ઓ થી 15 સેન્ટીમીટર દૂર આવેલા ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે કે આપણે ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ ક્યુ બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ અહીંયા બતાવી જ દીધી છે કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ એ છે અને આ બી છે. તો બી થી એ તરફ છે એમ દર્શાવી દીધેલું છે જ. એટલે અહીંયા દિશા માટે આપણે કોઈ મગજ ચલાવવાનું નથી. તો આપણું થઈ જશે ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ક્યાં છે? તો કે વિષુવ રેખા પર. તો વિષુવ રેખા પર. વિષુવ રેખા માટેનું સૂત્ર શું છે? ઈ નું. તો કે ઈ બરાબર કેપી અપોન આર ક્યુબ. કેપી અપોન આર ક્યુબ. કેપી અપોન આર ક્યુબ. આમાં અક્ષ પર હોય તો 2 આવે અને વિષુવ રેખા ઉપર હોય તો 2 નીકળી જાય. તો અહીંયા બી આપણી પાસે કે ની વેલ્યુ આપણને ખબર છે, પી ની વેલ્યુ આપણે ઓલરેડી શોધી દીધી છે, આર આપણી પાસે છે તો બધી વેલ્યુને મૂકી દઈએ અને ગણતરી કરીને જવાબ લાવી દઈએ. તો કે ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 ઘાત, પી ની વેલ્યુ 5 ગુણ્યા 10 ની -8 ઘાત છેદમાં આર ક્યુબ. આર શું છે? 15 ગુણ્યા 10 ની -2 ઘાત. 15 ગુણ્યા 10 ની -2 ઘાત એનો આખાનો ક્યુબ. હવે ગણતરી કરીને જવાબ લાવીએ આપણે. તો કે 9 ગુણ્યા 5
પહેલા ઘાત વગરનાની ગણતરી કરી દઈએ તો કે 9 × 5 છેદમાં 15 15 નો ઘન એટલે ભાગ્યા 15 તો 0.013 આન્સર 0.013 ગુણ્યા હવે ઘાતોની ગણતરી કરીએ તો કે 9 - 8 એટલે કે 1 અને નીચે 3 × 2 6 એટલે નીચે થઈ ગયા -6 આ -6 ઉપર જાય તો +6 +6 - 8 + 9 એટલે 10 ની થશે આપણી 7 ઘાત તો 10 ની 7 ઘાત હવે ફાઇનલ કમ્પ્લીટ આન્સર લખી દઈએ ઈ બરાબર હવે પોઈન્ટ ને આપણે પહેલા અંક પછી ખસેડવાનો છે તો 1 ની પછી ખસેડીશું તો 1 પછી ખસેડવા માટે આપણે 2 કદમ કૂદકા મારવા પડશે કઈ બાજુ તો કે જમણી બાજુ જ્યારે બી જમણી બાજુ પોઈન્ટ ખસેડીએ ત્યારે ઘાતમાંથી એટલા બાદ કરવાના હોય તો અહીંયા 1.3 ગુણ્યા 10 ની 7 ઘાત છે 2 કદમ જમણી બાજુ જોઈએ છે તો 7 માંથી 2 બાદ કરવાના તો 10 ની 5 ઘાત અને આનો એકમ ન્યૂટન પર કુલમ તો આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો પણ હજુ ઈ છે તો ઈની સદિશ ભૌતિક રાશિ છે તો એની દિશા દર્શાવવી પડે અહીંયા એની દિશા આપી જ દીધેલી છે ઈ એ બી થી એ તરફ છે તો એની દિશા આપણે લખી દઈએ બી એ તરફ તો આ આપણો આખો દાખલો અહીંયા પૂરો થાય છે કે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને વિષુવવ રેખા ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી લીધું ખૂબ સરળ દાખલો છે ખાલી સૂત્ર માં આપણે કિંમતો મૂકતા જવાનું છે અને આપણો જવાબ આવી જશે